જલ્દી 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 એની કઈ વાર અવાજ ગવાયું આપણે જેતપુર નો જ છે હો પણ હા પણ આવો કે નથી ને પૂછી જોજે કચરા પોતાની વેકેન્સી ખાલી હોય છે પાછો આવતો રહે ટીક ટીક આવજો પાછો આવશે ટીક 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 એટલે કહે છે કે જે ટાઈમમાં જે મજા આવે ને એનો આનંદ લઈ લેવાય પછી એ ટાઈમ પાછો આવે કે ન આવે કાંઈ નક્કી ન કહેવાય સાચી વાત હોય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો જો અત્યારે છે ને હું ને મિરલ ક્યાં જઈએ છીએ આપણે કે જઈએ પેરમાં ક્યાં પેરમાં પેર ફેરમાં મેં પેરમાં પેર સમજાણો ને પેર સમજાણો પેર જ બોલ્યો ફેર બોલે અત્યારે સાયન્સ ફેર છે એના ટ્યુશનમાં છે અને અત્યારે કેટલા 4 વાગ્યા 5 વાગ્યા લગી છે તો ફ્રી છે ને તો અમે બંને અત્યારે ત્યાં જઈએ છીએ મજા આવશે ત્યાં શું શું છે એ જોશું થોડીક ટાઈમ સ્પેન્ડ થઈ જાય ને સન્ડે છે તો થોડોક ફન થઈ જાય હા અને ગાડી મિરર હાકે છે તો બાય ચાન્સ હું પાછી ન આવું તમારી ચેનલ યાદ રાખજો ને જો અહીંયા ચા મળી ગઈ એટલે ચા તો પીવડાવી જ પડે મજા છે ને અરે ચાપ નહીં પડે ક્યાંથી પકડવા એક બે મિસ્ટેક કરવી પડે જલ્દી હોય ધીમે ધીમે ન હોય એવો કઈ એવો જ હોય જલ્દી 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 એની કઈ વાર અવાજ ગવાયું સાયન્સ નો ફેર હતો ને એટલે અમે અહીંયા આવ્યા હતા ને અહીંયા સામે જ છે ને જો બગીચો છે મસ્તનો બગીચો જોતા જ મીરાલ આમાં ચડી ગઈ મજા આવે ને ઝૂલામાં બહુ મજા આવે આવી રીતે મજા એટલે હરખું થઈ જાય બેલેન્સ થઈ જાય હા બેલેન્સ થઈ જાય હા આવતી રાહ સાઈડ હાલ બેસી જ જાઓ આ સાઈડ આગળ આવતી જ છે કે આ એપાર્ટમેન્ટ બહુ મસ્ત છે અહીંયા રહેવા આવતું રહેવું અહીંયા આવું તારા આપણે જેતપુરમાં આવો ક્યાંય જોવા ન મળે આપણે જેતપુર નો જ છે હો પણ હા પણ આવો ક્યાંય નથી ને પૂછી જોજે કચરા પોતાની વેકેન્સી ખાલી હોય છે હજી મારે 12 મિનિટ પૂરું થયું તમ તારે આ તો તાર કામ કરો જોતા તે હું કીધું અહીંયા રહેવાની મજા આવે તો જીતે 2-3 કલાક કામ કર્યું તને રહેવાય મળે અને પ્લસ કે મની હોતો ને આવશે મિરલ નથી જોતા મારે મની ના ના રાખવા જ પડે જો કેટલો મસ્ત ફ્લેટ છે થઈ જાય યાર બોલો મિસ્ટેક થઈ જાય હોતા એમાં એવું છે મારી આવી સરસ આવી બેન છે એની કચરા પોતા કરવા જાય થારું ન લાગે ને એટલે સાચી વાત તમારી પણ અહીંયા આપણે પરમાનન્ટ શિફ્ટ થઈ જાવ તું જોબ કરીશ પછી કઈ જોબ કચરા પોતાની અહીંયા નીચે રહેવાનું ઉપર કામ કરવાનું એવી જોબ નથી જોતી મારી નથી જોતી આ તો જોતી હોય તો એમ તો હારી મળી જાય તો વાંધો નહીં આ તો મજા આવે ને મસ્તી કરવાની મજા આવે ને પીવાની ડોક્ટરે હેલ્ધી કીધું એટલે હેલ્ધી ખાવા હા મને બહુ ઉપર હોય ને એટલે હેલ્ધી ખાવાનું મને તો બહુ ભાવે બહુ જ ખાવા બહુ જ. પહેલા વડાપાવ ખાવો તો ગાડી આગળ નીકળી ગઈ એટલે વડાપાવ થી અટકી ગઈ પછી કીધું પાણીપુરી ખાવી છે તો પાણીપુરી નથી આવે મેં કીધું આજ મામા આવવાના હે ને તો કઈક તો સારું જઈશે ને આજ તો એટલે મેં કીધું હાલ ટ્રોફો પી લઈ ઘરે છે ને લગભગ મામા આવી ગયા છે સંદીપ મામા અંકિતા મામી ની છે મજા આવશે ન્યુ વર્ષ એટલે નીવા રમવાની મજા આવશે હા પીતા થાય કઈ ખાવું નથી કારણ કે સાંજે કઈ ખાતા આજનું ભોજન પણ સારું હશે આમાં મને વાળો છે 2 કાપ થઈ ગઈ તારે તો હારી માં લઈ છે તાર નથી
मारा अभी अच्छी है देखा तारे जाडी है ऐसा होता है जो અત્યારે છે ને મામા અને મામી આવી ગયા કેમ છે મામી બસ મજા જો અમે તો બહાર હતા ને જો નીવ રમે છે ને એના નખરા કરે ને ઈ જોવાની બહુ મજા નીવ હાય નીવ હાય તાલી માર દે હા ના એક જ વાર કરે બીજી વાર નથી કરતો નીવ હાય જો અહીંયાથી જાય પછી પાછો આ સાઈડ આવે આ સાઈડ મમ્મીની વાલી વાલી કરીને પછી પાછો હોય છે જો અહીંયા રમે છે ગાડી મળી ગઈ છે હા નીવ નીવ અહીંયા મને આપજો હું શીખવાડું છું આપી છો અહીં બેસ જા પગ આમ કર જાગડી કરશે બેસી ગયો કેમ કરું આમ કરી હા હવે પાછળ લેવા જા હવે અહીંયાથી આવવા દે લઈ આવ જા નીવ લઈ આવ બે જેવો પલોઠી વાળીને મસ્ત દીવ ને દીદી એટલી બધી છે ને તો એને કઈ કરવું પડે એમ નથી કસ્તી લે નથી દી એમ કઈ લે એમ નથી. એટલે બેસી ગયો જો પાછા વહી જા જો કાઢ દો ઓલી સાઈડ વહી જા સામે સામે વહી જા હવે પાછા આવતો રહે ટીક ટીક હવે જો પાછો આવશે ટીક 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 પાછો 1 2 3 ટીક ટીક 1 2 3 કેવી મજા આવે છે 1 2 3 વેફર ખાય છે આને ખવડાવ આને નહીં ખવડાવતો નીવ નીવ આને ખવડાવતો ડકને ખવડાવતો હા મને ખવડાવીશ ના પાડશો નીવ મને આપીશ તો હું ફિયાને કહી દઈશ હો. મમ્મીને હે મમ્મીને આપીશ ત્યાં પાય. ઈ શું જે નો ખાતું હોય ને લીજી વસ્તુ એને જ આપવાની જે માણસો ખાઈ જાય એને કેમ આપું તો વયું જાય તો પછી જતું રહે બધું નીવ મને આપીશ ગાડીને એને ડકને ને એને ખવડાવે છે આપણને લઈને નહીં દેવા ચડાઈ ઈ એક જ હાથ હો, બે હાથ તો લેવાના જ નહીં. હા, એક જ હાથે જો. કરતા નહીં હું પાછું એક હાથમાં ગાડી હોય તો પછી એક હાથમાં ન્યુ પેન્ટ કેમ ચડાવાય નીવું એ નીવું કેમ ચડાવાય જો ઉતરી ગઈ જો પેન્ટ ઉતરી ગઈ પેન્ટ ઉતરી ગયું તારું ચડાઈ તો ચડાઈ હા આનું નામ છે આબુદી પછી આનું નામ હા ને મન હા ઈ કયું છે સાબુ આપણે કોની માટે લાવ્યા છીએ નેહા દીદી માટે બધી દીદી માટે લાવ્યા છે ને નેહા મીરા આ શું છે આ નીબુ આને શું કહેવાય આને શું કહેવાય આને શું કહેવાય નીબુ કેમ યુઝ કેમ કરવાનો એનો પછી હા પછી શું કરવાનું હા પછી હા આ કયો છે આવડો આ કયો છે હા અલગ લેંગ્વેજ છે એની ભાષામાં એના જો એના સાબુ છે પછી એની ભાષામાં જ કેવું પડે એને ભાષામાં જ કેવું પડે ક્યારેક બહાર જાય ને ત્યારે વાંધો નહીં આવે એકચ્યુઅલી છે ને આ ઇંગ્લિશ બોલે છે અલગ ઇંગ્લિશ છે હા અમે જ ન સમજાય એને કરવાનું શું હોય ખબર સાબુ પર સાબુ મૂકવાના ને રમવાનું આ એનું કામકાજ છે. વધારે રમકડાની જરૂર ન પડે ને નીવો સાબુ દે તો બેટા ફાઈન દે તો સાબુ ના જો કાઢી ઈ રમવા માટે આવી કરે ઈ લાઈન કાંઈ નહીં મળી ગયું ને પાછું અહીંયા રમવાનું 2 દિવસ ભલે રમે હવે હા મમ્મી હમણાં બપોર વચ્ચે ફ્રી થાય ને એટલે ફેશિયલ બાર કરે ને આમ લગાવી દઈ કે ફેશિયલ થઈ ગયું જો તો કાંઈ ફેર હે મેં કીધું હા દેખાય છે તરત જ લગાવીને આવે બારનું રિઝલ્ટ જ એવું ના બહુ મસ્ત છે હાચા હું તો કોલેજેથી આવું ને એટલે આખું પેલું હે ને ધુવાળો વાળું આખું કાળું કાળું થઈ જાય આખું મોઢું કાળું થઈ જાય હા હા અને હેર વોશ તો 1-2 દિવસે કરવા જ પડે અને ડેઈલી કરું ને તોય હાલે કારણ કે શિયાળો હોય ને એટલે અત્યારે તો બારી બંધ હોય ઉનાળામાં તો બધી બારી ખુલ્લી હોય એટલું ઉડે ડેઈલી હેર વોશ તો કરવા જ પડે અને ડેઈલી ફેસ વોશ કરવું જ પડે ડેઈલી અહીંયા કોલેજે કરવું પડે અહીંયાથી નીકળું તે કરું ને પાછું ઘરે આવીને કરું હા એકદમ ક્લીન છે ને એકદમ ફેસ વોશ ની જેવું જ કામ કરે અને ફેશિયલ જેવું હા. બહુ મસ્ત છે મમ્મી યુઝ કરે ને પછી આવીને મને બતાવે છે તો બરાબર છે ને અને આ આપણી લિપ બામ છે જો આ એકદમ છે ને અત્યારે તો ન્યૂ પાસે છે હા અત્યારે પછી તમે યુઝ કરજો આ સાબુ હજી તો બંધ કરી. આ રે જો મસ્ત ની હે
બસ બસ આલે લગાવી લે. પ્રિપેરેશન એક્ઝામની જોરદાર છે. કાલે છે ને પેપર છે તો 2 સપ્લી આવી રીતે ભેગી કરી નાખી, નામ સબ્જેક્ટ બધું લખી નાખ્યું. 2 સપ્લી ભેગી કરી ને 2 જો એક 2માં છે ને પિન કાઢીને 2માં ભેગી કરી નાખી અને બધું નામ ને એવું લખી નાખ્યું. એટલે કે ડાયરેક્ટ કાલ ચાલુ કરવાનું જ રહે. ઓ હોય આવું હોત ને કરી નાખ્યું જો. અરે પણ સેક્શન લખી નાખ્યા, સેક્શન લખીને નંબર બ્રેકેટ બધું કરી નાખ્યું. હવે ડાયરેક્ટ કાલ આન્સર જ લખવાના. ટાઈમ ન ઘટે, ફટાફટ થઈ જાય. બોર્ડમાં એમ જ કરજે, પહેલી 15 મિનિટ આપે ને રીડિંગ કરવાની. હા, એમાં લાઈન ને બ્રેકેટ ને પેપર જોઈ લેવાય, ક્યાં કરવા છે એ ટીક કરી નખાય. આ બધી ટિપ્સ કહેવાય. એક્સપિરિયન્સ થઈ ગયા એટલે ખબર પડી ગઈ. એક્સપિરિયન્સ થઈ ગયો ને. હજી તો ટ્યુશનમાં ઘણા પેપર ભરાવશે. અરે હમણાં જો ચાલુ કરી બધા 100 માર્કના પેપર, પ્રેક્ટિસ પેપર. 100 માર્કનું થઈ ગયા ને ચાલુ હવે. ગુરુવારે શુક્રવારે સ્ટેટ નું પાછું. ઓહો, એટલે મીરલ અત્યારે છે ને પિન ભેગી કરીને પિન કાઢતી હતી. ઈ છેલ્લે છે ને આપણને એમ લાગે અત્યારે પેપર લખવા અઘરા છે, પણ છેલ્લે આપણને જ્યારે બોર્ડની એક્ઝામ લખતા હોય ને ત્યારે એટલું પ્રેશર ન આવે. ઓલું જ્યારે કોઈ પ્રેક્ટિસ ન કરી ને ત્યારે વધારે પ્રેશર આવે, પણ આવી રીતે પ્રેક્ટિસ ફૂલ કરેલી હોય ને એટલે બોર્ડના પેપરમાં પ્રેશર ન આવે. ખબર પડી ગઈ હું પૂછાય હું નો. હા, કારણ કે ઓલમોસ્ટ તમે જો છે ને આપણે બધા પેપરની પ્રેક્ટિસ કરી હોય ને એટલે ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આવી જાય. કેટલા પેપર ભર્યા હોય અત્યારથી ચાલુ થયું હોય, હજી 1 મહિના જેવી વાર છે. 1 મહિના ફીટ 1 મહિના વાર છે કાલથી. વાહ, સાચું પડી ગયું મારું. 1 મહિના જેવી વાર છે ફીટ, એટલે અત્યારથી 30 પેપર ભરે તો 30 ક્વેશ્ચન આવે. એમાંથી 30 ક્વેશ્ચનમાંથી 10 કે 15 તો પૂછાય જ ને. એટલે એ પ્રેક્ટિસ પેપર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, મને ખબર છે. મેં એટલા છેલ્લા 2 મહિના છે ને એટલા પેપર ભર્યા હતા ને કે જ્યારે બોર્ડનું પેપર ગમે એવું નીકળે ને તો એમાંથી જ નીકળે. છેલ્લે બાકી નો આવડતું હોય ને તો ગપ્પા મારીને પણ આવડે. ગપ્પા, કારણ કે આપણે પહેલેથી એટલા પ્રેક્ટિસ પેપર ભર્યા હોય ને એટલે એટલું તો આપણને આવડી જ જાય. એટલે મીરલ છે ને આ બધું પ્રિપેરેશન કરતી હતી ને હું જોતી હતી. મેં કેટલા દિવસથી આવું કંઈ કર્યું નથી. હા, અમારે છેલ્લું રહ્યું. હા, ચલો રહ્યું. મીરાને બહુ દુઃખ થાય છે ગાઈસ. થાય જ ને યાર. થાય. સ્કૂલ જેવી મજા નહીં. હા, પેલા માંડ ધક્કો મારીને ભણવા મોકલતા. ગમતું નહીં, હવે નીકળવું ગમતું. અરે એટલે કહે છે કે જે ટાઈમમાં જે મજા આવે ને એનો આનંદ લઈ લેવાય, પછી એ ટાઈમ પાછો આવે કે ન આવે કાંઈ નક્કી ન કહેવાય. સાચી વાત. સો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરજો, લાઈક જરૂર કરજો. તો મળીએ જવાના વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.